ગટિયા તાર મમ્મીનું ગળું દુખે મેં તો કીધું કે લાઈ દાબી દો તો ના પાડે છે. હું સેવા કરી દઉં થોડુંક. માથું દુખતું હોય તો માથું દબાવવું જોઈએ, પગ દુખતા હોય તો પગ, આજે ગળું દુખે તો ગળું દાબી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. વાગ્યા છે સવારના 9:15 અને નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ. લેકિન એક સેકન્ડ, વ્રજભાઈ છીએ તો એ આજે વહેલા ઉઠી ગયા છે અને આજે જવું છે સ્કૂલે એક્સ્ટ્રા ક્લાસમાં. સ્કૂલની અંદર એક્સ્ટ્રા ક્લાસ કલાકના ચાલુ કર્યા એટલે વ્રજભાઈને છે તો આમ ભણવાનો વધુ રસ જાગ્યો છે એટલે એ આજે વહેલા જવું છે. કેમ એટલે આજે વહેલા ઉઠી ગયા છે. કાલ રાતનો થાક્યો તો તોય એટલે હવે એ તૈયાર થાય સ્કૂલે જવા માટેનો. હું જાઉં છું હવે ઓફિસે. મિત્રો બાઇક છે તો આજે એક મિત્ર બહાર ચંદીગઢથી આવ્યા છે, ગોપાલભાઈ, તો એ લઈ ગયા છે ને આરટીઓનું થોડું કામ હતું તો હું આરટીઓ ગયો નથી. અરે કહેના ક્યાં ચાહતે હો? એટલે એ બાઇક લઈને ગયા છે એટલે મારે હાલીને હવે ઘરે જવું પડે છે. એ આગળ આવી જાય એટલે પછી એને બસ સ્ટેન્ડે પાછા મૂકવા જવાના છે. અત્યારે હવે હું જાઉં છું ઘરે. A few minutes later. મિત્રો વાગ્યા છે 11:15. ઘરે આવ્યો તો જાઉં પંજાબી પફ. પણ આ વ્રજભાઈનું છે, મને બહુ ભાવે પંજાબી પફ, પણ આ વ્રજભાઈ માટે છે. મેડમે મને ભાવતા સિંગદાણા તરી રાખ્યા કે સાહેબ આવે એટલે એને ખવડાવી દઈએ. કેમ મેડમ? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. મેડમ છે તો રોટલો બનાવી રહ્યા છે. મેડમને રોટલો જ હાલે, રોટલી ખાતા જ નથી. મારા માટે રોટલી, બે માટે અલગ અલગ બને. કેમ મેડમ? મારા માટે રોટલી, મેડમ માટે રોટલો. મેડમનું મૂડ બહુ નથી, આજ શરદી થઈ ગઈ ને એટલે કંઈ બોલશે નહીં. અત્યારે વ્રજભાઈ રાતના 10:15 હોય કે ખાતા હતા તે જો આ બધું ઢોર્યું એટલે હવે એનો વારો ચડી ગયો છે આજે. બિચારાને વારવું પડે. મેડમ છે તો આજે માંદા પડી ગયા છે. सच बोलो, सच बोलो, सच बोलो, सच बोलो, सच बोलो. કાંઈ માંદા નથી. લોકો કોમેન્ટ કરજો જોઈએ તમે. રોજ ઉત્સાહમાં હોય, આજે જરાય ઉત્સાહ દેખાય છે. અને मुझे अपने घर जाना है, मुझे घर जाना है, मुझे अपने घर जाना है. મેડમ નું છે ને આજે સવારનું ગળું દુખે. મેં એમ કીધું કે લાય ગળું દુખતું હોય તો દાબી દઉં. અબે સાલે પણ એ ના પાડે છે. દુખે ને ગળું? ગટિયા તાર મમ્મીનું ગળું દુખે મેં તો કીધું કે લાઈ દાબી દો તો ના પાડે છે. હું સેવા કરી દઉં થોડુંક. માથું દુખતું હોય તો માથું દબાવવું જોઈએ, પગ દુખતા હોય તો પગ, આજે ગળું દુખે તો ગળું દાબી દઉં. પછી હું ક્યાં જાય? રોટલા મને કોણ બનાવી દે હે? હોટલે નો ભાવે. અલે વારી લીધું હોય તો હવે અંદર. 1 hour later. મિત્રો 11:15 વાગવા આવ્યા છે અને હવે સુવાની તૈયારી કરતા હતા. મેડમ કે રોજનું જેમ એક હોય જ આજે ચીકુ શેક બનાવીએ તો ચીકુ લઈ આવ્યા હતા મેડમ. પેલા ચીકુને જે ફોલવા પડશે, ફોલીને પછી દૂધ ને મિક્સિંગ કરીએ.
ચાલો ચીકુ શેક તૈયાર થઈને આવી ગયું છે. ચીકુ શેક છે આજે વરેશભાઈ, મિલ્ક શેક નથી આજે. રોજ અલગ અલગ. આજે મેડમે મહેનત કરીને ચીકુ શેક બનાવ્યું. ગ્લાસ ભરીને આવ્યા છે, હવે સાના મુના પી લઈએ. કેમ વ્રજભાઈ અત્યારે કાન સાફ કરે છે, બેરો થઈ ગયો ને એટલે કામ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે હવે 11:30 અને ઊંઘ આવે છે તો હવે સૂઈ જાય. વ્રજ ને મેડમને તો સૂઈ ગયા છે. હું વિડીયો એડિટ કરતો હતો એટલે જાગતો હતો. તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.